આપણે કઈ જગ્યાએ ઊભા છે તો તમે જોઈ લો. આ ગોળો કઈ જગ્યાએ મસ્ત આજ વાતાવરણ છે. 15મી ઓગસ્ટ નું કઈક અલગ જાયજો. હા બધે ભૂઈ જાજો. બેજ બાકી છે, જાવ છે ને ભાઈ. હા તે હાલો હવે આપણે કેવું રાતે રોજ હોય ડેઈલી ઇન્ડિપેન્ડન્સ ડે. જય મામા દેવ. જય મામા દેવ. હેલો યુટ્યુબ ફેમિલી, બધાને બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય મામાદેવ. તો જો આજે ગુરુવાર છે અને આજ 15મી ઓગસ્ટ છે અને જો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે ઓફિસે આવીને બ્લોગ ચાલુ કર્યો છે. આપણે કઈ જગ્યાએ ઊભા છે તો તમે જોઈ લો. આ ગોળો કઈ જગ્યાએ દેખાય છે, સુરતમાં રહેતા હોય એને ખ્યાલ જ હશે કે આ ગોળો કઈ જગ્યાએ આવેલો છે. અને જો આપણે ઓફિસે આવી ગયા છીએ તો કામ ધંધો શરૂ કરી દઈએ. આ તો ક્યારેક નવરાય મળે તો આપણે બ્લોગ ચાલુ કરીએ. બાકી બધાને હર હર મહાદેવ, કેમ કે શ્રાવણ મહિનો પણ હાલે છે. તો હાલો હવે કામ કરવા મળી, બપોરે મળશું. ઓફિસમાં અમારે તિરંગા લગાવ્યા છે. તમે ઘરે લગાવ્યા કે નથી લગાવ્યા કમેન્ટ કરજો. જો કે અહીંયા પહેલા જ તિરંગો છે. જો ઓફિસમાં મસ્ત આજ વાતાવરણ છે. 15મી ઓગસ્ટનું કંઈક અલગ જ છે. તો જો બધા કારીગરો કામ કરે છે ને આપણે કામ કરવા મળી. ફેમિલી, તો જો આપણે જમવા બેસી ગયા છે. કમ્પ્લીટ 1 વાગી ગયા છે અને જમવામાં આવેલું છે સેવ ટમેટાનું શાક, રોટલી, છાશ અને સેવડો આવેલો છે. તો જો બધા હારવાર બેસી ગયા છે મિત્રો. અને ખાસ આજ તો મરસા આવ્યા છે, કેમ કે મરસા અમને બહુ ભાવે. તમે હાલો જમી લઈ. તમે જમી લીધો હશે પછી મળી ડાયરેક્ટ સાંજે બ્લોગમાં બનાવી લેજો. હા ત્યાં લગી તમે હોઈ જાજો. હા બધે ભૂઈ જાજો. હે યુટ્યુબ ફેમિલી, તો જો આપણે રજા પડી ગઈ છે ને બધા કારીગરો વયા ગયા છે ને હું પિયુષભાઈ ખાલી બેજ બાકી છે. જાવ છે ને ભાઈ. હા તે હાલો હવે આપણે અમે નીકળીએ ઘરે જઈને સીધા મળશું. તો બનાવી લેજો બ્લોગમાં. શું છે ભરતભાઈ, જવું નથી? હાલો હાલો. તો અહીંયા આ જગ્યાએ બહુ ફૂલ ટ્રાફિક થાય છે. જો આજે આ લોકો અહીંયા ઊભા છે, કાયમ નથી ઊભા રહેતા. આ આખી લાઈન છે, આ આખી લાઈન ભરેલી છે. ને હમણાં બતાવો આગળ કેટલું ટ્રાફિક થાય છે. શું કેવું કાકા તમારું ટ્રાફિક વિશે? શું કેવું? ટ્રાફિક રોજ હોય ડેઈલી. ફેમિલી, જો આપણે ઘરે પહોંચી ગયા છે ને ઘરે પહોંચીને હવે જમવા બેસી જઈએ. આઈ હોપ કે તમે જમી લીધું છે. અને અત્યારે 9 વાગી ગયા છે કમ્પ્લીટ. તો હાલો આપણે જમી લઈએ. જમી કારણ પછી આપણે ગુરુવાર છે એટલે મામાદેવે જવાનું છે, એટલે મામાદેવના દર્શન કરવા હોય તો બ્લોગમાં બી કન્ટિન્યુ બનાવી દેજો. અને વિડીયોને લાઇક શેર કરી દેજો, કેમ કે જે તમે લાઇક શેર નથી કરતા અને ફૂલ વિડીયો નથી જોતા, એટલે લાઇક શેર કરી દેજો. ને હાલો આપણે જમવા તો જો આપણે જમવા બેસી ગયા છે ને જમવામાં બનાવ્યું છે. આ શેનું શાક છે? ફુલાવરનું શાક છે, રોટલી, દૂધ, છાશ એવું છે. તો જો બધા જમવા બેસી ગયા છે ને જો અમે નખરા કરતા કરતા આટલા બધા વાટકા જુદા પાડી દીધા. અને હાલો યુટ્યુબ ફેમિલી આપણે જમી લઈએ. શું બોલો મમ્મી? આ જો હાલો ફુલાવરનું શાક જમવા. હાલો બધા. કેવો ગયો આજનો દિવસ? આજનો દિવસ મસ્તીનો. બોલો પપ્પા, તમારે કેવો ગયો દિવસ? નથી સારો ગયો? કેમ, હું વાંધો હતો? એવું છે? કાંઈ નહીં. સુભાષભાઈ તમને કેમ રહી તબિયત પાણી? તબિયત પાણી અત્યારે આજ દવાખાને લઈ આવ્યા છીએ. આપણે દવા લઈ આવ્યા છીએ. હા અત્યારે થોડું સારું છે. એવું છે? કાંઈ નહીં ભાઈ, પહેલાં કરતાં સારું છે. સુભાષભાઈને શરદી ને થોડુંક માથું દુખતું હોય બીજું. સંદીપભાઈ જાય છે મામા દેવે.
અને અજયભાઈને વેટિંગ કરી છે. અજયભાઈ અહીંયા સીતાનગર ચોકડી આવી જાય અને પછી અમે ત્રણેય મિત્ર જઈ મામાદેવે અને નાઇટનો નજારો જો કંઈક આવો છે. બોલો સંદીપભાઈ, શું કેવું તમારું? હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. જય મામાદેવ. જય મામાદેવ. ખાલી ડૂબે મેલી તો જો આપણે અજયભાઈ આવી ગયા છે અને સંદીપભાઈ આ સાઈડ છે અને જો અમે ત્રણેય મામાદેવે જાય છે. હવે દર્શન કરશું અને તમને દર્શન કરાવશું. તો વ્યૂ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી લેજો. અને જો આ બે આગળ હાલે છે. દેવના મંદિરે પહોંચી ગયા છે અને જો આ મામાદેવનું મંદિર છે. તો દર્શન કરી લઈ પછી મળી. ગયા છે અને ઘરે પહોંચીને જો આરામ કરી છે. બહુ થાકી ગયા હાલીને કમ્પ્લીટ 11 વાગી ગયા છે જો. અને હવે વિડીયો આપણે અહીંયા લગી રાખશું કેમ કે હજી વિડીયો એડિટ કરશું. અત્યારે 11 વાગ્યા છે. હજી એડિટ કરતાં 3 વાગી જાય 2 વાગી જાય કાંઈ નક્કી નહીં. સવારે વિડીયો અપલોડ કરવાનો છે. તો જો મમ્મી ને પપ્પા અહીંયા સૂતા છે અને મમ્મી ટીવી જોવે, સુભાષભાઈ ફોન જોવે છે. તો કાંઈ નહીં, આપણે વિડીયો અહીંયા લખી રાખશું. અને આજે કમેન્ટમાં લખી નાખજો 15મી ઓગસ્ટ હતી એટલે જય હિન્દ જય ભારત લખી નાખજો. એટલે કાંઈ નહીં, વિડીયો સારો લાગે તો લાઈક શેર કરી દેજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળશું. બાય, ટાટા.